આજની મેચ કેટલી ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે। ટોસ જો આપણે જીતીએ છીએ તો પહેલું શું કરવું જોઈએ, બોલિંગ કરવી જોઈએ કે બેટિંગ કરવી જોઈએ? રવિ ડાંગર અમારી સાથે જોડાયા છે, ક્રિકેટ એક્સપર્ટ। રવિભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આજની મેચને લઈને કેટલો ઉત્સાહ, અને સાથે એ પણ જાણવું છે કે જો આ વખતે ટોસ આપણે જીતીએ છીએ તો શું કરવું જોઈએ? શું પહેલી બેટિંગ લેવી જોઈએ કે પછી પહેલી બોલિંગ લેવી જોઈએ? રવિભાઈ જી, દર્શક મિત્રોને જણાવી દઈએ કે ભારતને આજ જે ફાઇનલ રમવાનો છે દુબઈમાં રમવાનો છે। દુબઈની સ્લો પીચું છે। સ્લો પીચુમાં રન ચેઝ કરવા થોડાક ભારત માટે સહેલા પડશે, કારણ કે આપણી પાસે સારા રન ચેઝર છે। વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, અને રન ચેઝમાં આપણો રેકોર્ડ બહુ સારો છે। એટલે ભારતને ટોસ જીતી અને ફિલ્ડિંગ લેવી જોઈએ, અને પાછળથી બેટિંગ આવે તો મારું માનવું છે કે ભારતને અમુક અંશે ફાયદો થઈ શકે છે, કારણ કે અત્યારે આ દુબઈની પીચ ઉપર ડ્યુનો કંઈ બહુ ઇફેક્ટ નથી આવતો, એટલે પાછળથી બેટિંગ લેવામાં થોડો ઘણો ફાયદો થઈ શકે છે। રવિભાઈ, પ્લેઇંગ 11 ની વાત કરીએ તો તે કેવી રહેવી જોઈએ? શું આ વખતે પણ ચાર જે સ્પિનર છે તે જ ફોર્મ્યુલા સાથે ટીમ ઇન્ડિયા આગળ વધશે? કારણ કે વરુણ ચક્રવર્તીએ ખૂબ સારું પ્રદર્શન ન્યુઝીલેન્ડની ટીમ સામે કર્યું હતું ગત વખતે, તો શું આ વખતે પણ એ જ સ્ટ્રેટેજી સાથે ટીમ ઇન્ડિયા આગળ વધશે? પ્લેઇંગ 11 કેવું હશે ભારત માટે? પ્લેઇંગ 11 ચાર સ્પિનર આની પહેલા એક ન્યુઝીલેન્ડ સામે લીગ મેચમાં રમેલા છે, જ્યારે ન્યુઝીલેન્ડે સેકન્ડ બેટિંગ કરી હતી ત્યારે સ્પિનરોની ભૂમિકા મહત્વની રહી હતી। વરુણ ચક્રવર્તી અત્યારે ફોર્મમાં છે, અને ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા જે સ્પિનર સામે એ લોકોની રમવાની નબળાઈ અમુક અંશે દેખાઈ આવે છે। તો ભારતે તો ચાર સ્પિનર સાથે રમવું જ જોઈએ, અને ચાર સ્પિનરો સાથે સમગ્ર ટુર્નામેન્ટ મોસ્ટ ઓફ ટુર્નામેન્ટમાં રમ્યા જ છે, અને એમાં સફળતા મળી છે। ભારતે અત્યારે એક મેચ હાર્યા વગર ફાઇનલમાં પહોંચેલું છે, અને પાછલા ન્યુઝીલેન્ડ સામેના પાછલા મેચમાં પણ ચાર સ્પિનરોએ જ મહત્વની ભૂમિકા ભજવી હતી। એટલે ભારતે ચાર સ્પિનરો સાથે રમવું જોઈએ, કારણ કે વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, જાડેજા અને કુલદીપ સારા એવા ફોર્મમાં પણ છે, અને ન્યુઝીલેન્ડ સ્પિનર સામે થોડીક રમવામાં એ લોકોને નબળાઈ પણ છતી થાય છે। રવિભાઈ, ખાસ એ પણ જાણવું છે કે આ વખતની પ્લેઇંગ 11 ખૂબ સારી છે। ચારે ચાર ગત મેચ આપણે જીત્યા છીએ। આ વખતની મેચમાં સૌથી વધારે દારોમદાર બેટિંગ પર હોવો જોઈએ કે પછી બોલિંગ પર? કારણ કે બોલિંગ તો આપણી સારી છે, જે સ્પિનરો સાથેની રણનીતિ સાથે આપણે જવાના છીએ તે હોઈ શકે છે। બેટ્સમેન પર કેટલો દારોમદાર રહેલો છે? કારણ કે ગત મેચમાં કોહલી જે છે તે સદી ચૂક્યો હતો। આ વખતે આશા એવી છે કે તે સદી મારે। રોહિત શર્માના ફોર્મ અને શુભમન ગિલના ફોર્મને લઈને કેટલાક સવાલ ઉઠી રહ્યા છે। ના, રોહિત શર્મા તો જે એનો રોલ છે એ પ્રમાણે રમે જ છે। રોહિત શર્માએ પાછલા 2-4 વર્ષથી એની રમવાની ટેકનિકમાં જે ચેન્જ કર્યો છે કે શરૂઆતના ઓવરમાં આવીને હિટિંગ કરવાનું, અને વન ડે મેચમાં એ 25, 40, 50 એ રીતનો રમે છે। થોડું ઘણું છે કે સ્ટેબલ થઈને, કારણ કે આ પીચું દુબઈની સ્લો છે, આમાં હાર્ડ હિટર ને ક્રીઝ ઉપર રહે અને ટાઈમ સ્પેન્ડ કરવો પડે એવું છે। શુભમન ગિલ ઓલરેડી ફોર્મમાં છે, એકાદા બે મેચમાં કદાચ ના હાલે તો એવું નથી કે ફોર્મમાં નથી। શરૂઆતના બાંગ્લાદેશ સામેના મેચમાં સદી મારેલી જ છે ને શુભમન ગિલે, એટલે શુભમન ગિલનો એવો કોઈ ઇસ્યુ નથી। અને રોહિત શર્મા તો વર્લ્ડ ક્લાસ પ્લેયર છે, ગમે ત્યારે આ જેમ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ ફોર્મમાં આવી ગયા છે, એમ રોહિત શર્મા જો ક્રીઝ ઉપર ટકી જાય તો એને 15 ઓવરમાં એનો ફોર્મ આવી જાય એવું છે, અને એમ સારા એવા રન કરી શકે છે। અને તો આપણે આશા એવી જ રાખવાની છે કે રોહિત શર્મા જે છે તે પણ આ વખતે ફોર્મમાં રહે। આજની મેચમાં કોહલી જે છે તે પણ પોતાનું શતક પૂરું કરે, જેથી ભારતીય લોકો જે છે તે પણ ઉત્સાહમાં રહે। રવિભાઈ, મારી સાથે જોડાયેલા રહેજો। કેટલાક ક્રિકેટ રસિકોની પ્રતિક્રિયા